મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તમામ સબસ્ક્રાઈબર્સનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડીપાઠનો અધ્યાય 9 નિશુંભના વધનો ટૂંકસાર અને અધ્યાય 10 શુંભના વધનો ટૂંકસાર સાંભળીશું. નવરાત્રિના 5મા દિવસે શ્રી સ્કંદ માતાજીની પૂજા કરવામાં આવે છે. સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની. અર્થાત જે નિત્ય સિંહાસન ઉપર વિરાજમાન છે, જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે, તે યશસ્વિની સ્કંદ માતા દુર્ગાદેવી સદા કલ્યાણદાયિની હો. સ્કંદ એટલે કાર્તિકેય અને સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે. કાર્તિકેય એ મહાદેવ અને ઉમાના પુત્ર છે. સ્કંદ માતાને 4 ભુજાઓ છે. તેમણે ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલા છે અને એક હાથ ખોળામાં બાળ કાર્તિકેયને પકડેલા તથા બીજો હાથ વરદ મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે, તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર સફેદ છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પર પુત્રની જેમ જ કૃપાદૃષ્ટિ રાખે છે. હવે સૌપ્રથમ આપણે અધ્યાય 9નો ટૂંકસાર સાંભળીશું. અધ્યાય 9માં નિશુંભનો વધ દર્શાવેલ છે. રક્તબીજ અને પોતાના અન્ય સેનાપતિઓને સેનાનો નાશ થવાથી શુંભ નિશુંભ અતિ ક્રોધાયમાન થયા. નિશુંભ ક્રોધમાં આવી દેવી સામે ધસી ગયો. બીજી બાજુ શુંભ અન્ય શક્તિઓ સામે યુદ્ધે ચડ્યો. સામસામા પક્ષે શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો. નિશુંભ જે શસ્ત્ર વડે દેવી ઉપર આક્રમણ કરતો તેનો દેવી નાશ કરતી. દેવીએ પોતાના બાણો વડે નિશુંભને ભૂમિ પર ઢાળી દીધો. તે મૂર્છાવશ બન્યો. આ જોઈ શુંભ દેવી સામે ધસી ગયો. ફરી સામસામા ભયંકર રીતે શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ થવા લાગ્યો. દેવીએ ત્રિશૂળનો ઘા કરી શુંભને ભૂમિશાયી કર્યો. તે મૂર્છિત થયો. નિશુંભની મૂર્છા વળતા તે દેવી સામે ફરીથી લડવા ધસ્યો. તેમની વચ્ચે શસ્ત્રાસ્ત્રોનું તુમુલ યુદ્ધ થયું. છેવટે દેવીએ ખડગ વડે નિશુંભનું મસ્તક છેદી નાખ્યું. તે જમીન પર ઢળી પડ્યો. અન્ય શક્તિઓએ પણ અસુર સેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. અહીં અધ્યાય 9 પૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 10નો ટૂંકસાર સાંભળીશું. અધ્યાય 10માં શુંભનો વધ દર્શાવવામાં આવેલ છે. પોતાના ભાઈને હણાયેલો જોઈ શુંભ ક્રોધે ભરાયો ને દેવી સાથે મિથ્યા પ્રલાપ કરવા લાગ્યો. તે બોલ્યો, તું અન્ય શક્તિઓની સહાયથી લડી રહી છે, માટે ગર્વ કરે છે. આથી દેવીએ બધી શક્તિઓને પોતાનામાં સમાવી દીધી અને શુંભને પોતે એકલા જ લડશે તેમ જણાવી યુદ્ધ માટે આહ્વાન આપ્યું. બાદ દેવી અને શુંભ વચ્ચે શસ્ત્રાસ્ત્રો વડે ભયંકર યુદ્ધ થયું. શુંભ દેવીને લઈને આકાશમાં ઉછળ્યો. ત્યાં બંને વચ્ચે બાહુ યુદ્ધ થયું. દેવીએ શુંભના 2 પગ પકડીને પૃથ્વી ઉપર ફેંક્યો. ફરી પૃથ્વી ઉપર બંને વચ્ચે યુદ્ધ થયું. દેવીએ શુંભની છાતીમાં ત્રિશૂળ ભોંકી પ્રાણહીન કરી દીધો. તે જમીન પર પટકાયો. શુંભ નિશુંભનો નાશ થતાં દેવો અતિ હર્ષ પામ્યા. ગંધર્વો વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવનો શાંત થઈ ગયા. અહીં 10મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો દુર્ગા માતની જય.
બોલો શ્રી સ્કંદ માતાની જય. આમ આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠના અધ્યાય 9 અને અધ્યાય 10ના ટૂંકસાર સાંભળ્યા. આશા રાખું છું કે આપ સૌને તે ગમ્યા હશે. દુર્ગા સપ્તશતી ચંડી પાઠના આગળના અધ્યાયના ટૂંકસાર સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના.